નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 7મી માર્ચ અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો હાલ મહાયુદ્ધ છેડાઈ ગયું છે. ઈરાન પર અમેરિકા ઇઝરાયલ પ્રચંડ હુમલા કરી રહ્યા છે, ત્યારે અમેરિકામાં આ યુદ્ધના સમયમાં ટ્રમ્પ જાણે કે કાળા જાદુના શરણે પહોંચી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને પાદરીઓ સહિતના લોકોએ આંખો બંધ કરીને કંઈક ડ્રામા સર્જ્યો હતો. તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતા લોકોને રાહત મળે તેવી સ્થિતિ સર્જાય છે. અમેરિકામાં જે રીતે માસ ડિપોર્ટેશન થવાનું હતું, તેમાં એક અધિકારી જે રીતનો લોચો મારે છે, તેને લઈને ગેરકાયદે વસતા લોકોને થોડો સમય મળી જાય તેવી સ્થિતિ છે. તે શા માટે તેની વિગતે વાત કરીશું. આ સિવાયના સમાચારમાં જોઈએ કે અમેરિકામાં એક પછી એક ગુજરાતીઓના શરમજનક કામો સામે આવી રહ્યા છે, જેમાં એક ગુજરાતી મહિલાએ 6 લોકો સાથે મળીને જે શરમજનક કામ કર્યું છે, તેના કારણે તમામ ગુજરાતીઓ પર કાળો ડાઘ લાગ્યો છે. શું કર્યું હતું આ મહિલાએ? શા માટે એક પછી એક ગુજરાતી આવા કામમાં પકડાઈ રહ્યા છે, તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. શું દુનિયા વિનાશના આરે આવીને ઊભી છે કે પછી આ કોઈ દેવી શક્તિનો સંકેત છે? એક તરફ આકાશમાંથી મિસાઇલોનો વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ વ્હાઇટ હાઉસની બંધ દિવાલો પાછળ એવું શું થઈ રહ્યું છે જેણે આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે? જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી નેતા પોતાની આંખો બંધ કરીને શરણાગતિ સ્વીકારે, ત્યારે સમજવું કે સંકટ ઘણું મોટું છે. શું આ મધ્ય પૂર્વના લોહિયાળ જંગનો અંત છે કે પછી કોઈ ભયાનક તોફાનની શરૂઆત? આજે અમે તમને બતાવીશું એ વાયરલ વિડીયોનું રહસ્ય, જેણે અમેરિકાથી લઈને ઈરાન સુધી હલચલ મચાવી દીધી છે અને જેની પાછળ છુપાયેલું છે 2026ના આ મહાયુદ્ધનું સૌથી મોટું સત્ય. આજે 7 માર્ચ 2026ના રોજ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા આ ભયાનક યુદ્ધનો 8મો દિવસ છે. આ યુદ્ધની શરૂઆત 28 ફેબ્રુઆરી 2026ના રોજ થઈ, જ્યારે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર પૂર્વગ્રહી હુમલા કરવામાં આવ્યા. આ હુમલામાં ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ અને મિસાઇલના અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા, જેમાં 1600થી વધુ ઇઝરાયેલી સ્ટ્રાઇક્સ અને અમેરિકાના અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ થયો. અત્યારે સ્થિતિ એટલી ગંભીર છે કે ઈરાને વળતા પ્રહારમાં અમેરિકી જહાજો જેવા કે યુએસએસ અબ્રાહમ લિંકન પર સેંકડો મિસાઇલ અને ડ્રોન છોડ્યા. જોકે અમેરિકા અને ગલ્ફ દેશોની એન્ટી મિસાઇલ સિસ્ટમ દ્વારા મોટાભાગના હુમલાઓ નિષ્ફળ બનાવવામાં આવ્યા. તેમ છતાં ઈરાનમાં સૈન્ય માળખું સંપૂર્ણપણે વેરવિખેર થઈ ગયું. આ ભયાનક તણાવ વચ્ચે 5 માર્ચ 2026ના રોજ વ્હાઇટ હાઉસની ઓવલ ઓફિસમાં એક એવી તસવીર સામે આવી જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ખુરશી પર બેઠા હતા અને તેમની આસપાસ 25 જેટલા ખ્રિસ્તી ધર્મગુરુઓ એટલે કે પાસ્ટર્સ હાજર હતા. આ તમામ લોકોએ ટ્રમ્પના ખભા પર હાથ મૂકીને એક વિશેષ પ્રાર્થના કરી. આ 48 સેકન્ડનો વિડીયો 6 માર્ચના રોજ વાયરલ થયો, જેને લાખો લોકોએ જોયો. આ પ્રાર્થનાનો હેતુ યુદ્ધના આ કપરા સમયમાં રાષ્ટ્રપતિ અને અમેરિકી સૈન્ય માટે ઈશ્વર પાસે શક્તિ અને સુરક્ષા માંગવાનો હતો. આ પ્રાર્થનામાં બાઇબલના એક્ઝોડ 17નો પ્રસંગ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેમાં મોજેસે યુદ્ધ જીતવા માટે પોતાના હાથ ઊંચા રાખે છે. ખ્રિસ્તી પરંપરા મુજબ આ એક પવિત્ર વિધિ છે, જેમાં નેતાઓ માટે આશીર્વાદ માંગવામાં આવે. પણ આ ઘટનાએ મોટો વિવાદ પણ છેડ્યો. ટ્રમ્પના સમર્થકો તેને મજબૂત નેતૃત્વ અને વિશ્વાસનું પ્રતીક માની રહ્યા છે, જ્યારે વિરોધીઓ તેને રાજકારણ અને ધર્મનું જોખમી મિશ્રણ કહીને તેની ટીકા કરી રહ્યા છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જ્યારે ઈરાની નેતાઓને ધાર્મિક કટ્ટરપંથી કહ્યા,
ત્યારે આ પ્રાર્થના સભાને કેટલાક લોકોએ મેળો દેખાડો ગણાવ્યો. યુદ્ધ 8મા દિવસે પહોંચ્યું છે ત્યારે સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં પણ અમેરિકી બેઝ પર હજારો હુમલા થઈ રહ્યા છે, જેનાથી વૈશ્વિક અર્થતંત્ર અને વિમાન સેવાઓ પર માઠી અસર પડી છે. દુનિયાભરના નેતાઓ અત્યારે મુત્સુદીગીરી એટલે કે ડિપ્લોમસી દ્વારા શાંતિ સ્થાપવાની અપીલ કરી રહ્યા છે. એક તરફ મિસાઇલોનો અવાજ છે અને બીજી તરફ શાંતિ માટેની આ પ્રાર્થનાઓ. હવે જોવાનું એ રહેશે કે 2026નું આ યુદ્ધ કઈ દિશામાં ફંટાય છે. અત્યારે સમગ્ર વિશ્વની નજર અમેરિકાના આગામી પગલાં પર છે, કારણ કે આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનું નથી, પણ તે વૈશ્વિક શાંતિ અને મોટો ખતરો બની ગયું છે. ટ્રમ્પની આ પ્રાર્થના શું ખરેખર શાંતિ લાવશે કે પછી યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરશે, તે તો આવનાર સમય જ બતાવશે. પણ દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ વિડીયો એવા લોકોને શેર કરજો જેઓને યુદ્ધથી કંઈક ખતરો છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. સત્તાના નશામાં ચૂર એક મહિલા મંત્રીનો અહંકાર જ તેના પતનનું કારણ બન્યો. ગ્લેમરસ લુક અને કરોડોના સરકારી ખર્ચે પોતાનું માર્કેટિંગ કરનાર આ નેતાએ કઈ રીતે ટ્રમ્પના વિશ્વાસઘાતનો સામનો કરવો પડ્યો. એક બાજુ લાખો લોકો દેશ નિકાલ કરવાની તૈયારીમાં હતા અને બીજી બાજુ પોતાની જ ઓફિસમાં ભ્રષ્ટાચારના ખેલ. શું આ માત્ર એક મંત્રીની અકાલપટ્ટી છે કે પછી કોઈ મોટા કૌભાંડનો પર્દાફાશ? આ રીતે લેવાયેલો નિર્ણય અમેરિકામાં વસતા લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના નસીબ કઈ રીતે બદલી નાખશે તે જાણીને તમે પણ દંગ રહી જશો. આજે 7 માર્ચ 2026ના રોજ અમેરિકાના રાજકારણમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના સેક્રેટરી ક્રિસ્ટી નોમને તેમના પદ પરથી હટાવી દીધા. 5 માર્ચ 2026ના રોજ લેવાયેલો આ નિર્ણય ટ્રમ્પના બીજા કાર્યકાળનો પહેલો મોટો કેબિનેટ ફેરફાર માનવામાં આવે છે. 54 વર્ષીય ક્રિસ્ટી નોમ, જેઓ સાઉથ ડેકોટાના ગવર્નર રહી ચૂક્યા છે, તેમણે ટ્રમ્પના માસ ડિપોર્ટેશન પ્લાનનો મુખ્ય ચહેરો બનાવવામાં આવ્યા, પરંતુ તેમની કામગીરી વિવાદોથી ઘેરાયેલી રહી. અકાલપટ્ટીના મુખ્ય કારણોમાં ઇમિગ્રેશન વિભાગમાં થયેલી ગંભીર ગફલતો અને $220 મિલિયન સરકારી ખર્ચ, પોતાનું પ્રમોશન કરવાની જાહેરાત ઝુંબેશ જવાબદાર હોવાનું મનાય છે, જેમાં તેમણે માત્ર પોતાનો જ ચહેરો ચમકાવ્યો. આ સિવાય તેમના પર ભ્રષ્ટ કોન્ટ્રાક્ટ્સ અને આપત્તિ વ્યવસ્થાપનમાં નિષ્ફળતાના ગંભીર આરોપો પણ છે. મીડિયામાં તેમને આઈસ બાબી કહીને મજાક ઉડાવવામાં આવતી, કારણ કે તેઓ ગંભીર ઇમિગ્રેશન ઓપરેશન્સમાં ફોટોશૂટ કરાવતા હોય તેમ હાજર રહેતા હતા. વિવાદોની હારમાળામાં ફેબ્રુઆરી 2026માં તેમની ટોચની પ્રવક્તા ટ્રિશિયા મેકલાફ્લિને પણ રાજીનામું ધરી દીધેલું. 2025માં જ્યારે તેઓએ જેલની મુલાકાત લીધી ત્યારે $50,000ની ગોલ્ડ રોલેક્સ ઘડિયાળ પહેરીને કેદીઓ સાથે વિડીયો બનાવ્યો, જેને લોકોએ ખૂબ જ સંવેદનહીન અને શોબાજી ગણાવી હતી. સૌથી મોટો વિવાદ જાન્યુઆરી 2026માં મિનિયાપોલિસમાં થયેલા શૂટિંગથી શરૂ થયો, જેમાં નોમ દ્વારા નિયુક્ત ઓફિસર ગ્રેગ બોવિનોના એજન્ટોએ 2 અમેરિકન નાગરિકોને ગોળી ધરબી દીધી. આ ઘટના પછી નોમની અકાલપટ્ટીની માંગ પ્રબળ બની. ટ્રમ્પે અત્યારે ઓકલાહોમાના સેનેટર માર્ક વેન મલિનને નવા સેક્રેટરી તરીકે નોમિનેટ કર્યા છે, જેઓ ટ્રમ્પના કડક ઇમિગ્રેશન એજન્ડાના પ્રખર સમર્થક છે. ક્રિસ્ટી નોમની વિદાયથી અત્યારે અવૈધ ઇમિગ્રન્ટ્સને અસ્થાયી રાહત મળી શકે છે, કારણ કે નોમનો અભિગમ ખૂબ જ હિંસક અને વિવાદાસ્પદ હતો. જોકે મલિનના પદ સંભાળ્યા પછી 1 મિલિયનથી વધુ લોકોને દેશમાંથી બહાર કાઢવાનો પ્લાન ફરી તેજ બની શકે છે. સોશિયલ મીડિયા પર નોમના અંગત જીવન અને અન્ય વિવાદોની પણ ચર્ચા ચાલી રહી છે, પણ મુખ્યત્વે તેમની વહીવટી નિષ્ફળતા જ તેમને ભારે પડી શકે છે. ટ્રમ્પે ભલે તેમને નવી જવાબદારી સોંપવાની વાત કરી હોય, પણ રાજકીય વિશ્લેષકો તેને
માત્ર સન્માનજનક વિદાય તરીકે જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે નવા મંત્રી માર્ક વેન મલિન અમેરિકાની આંતરિક સુરક્ષા અને ઇમિગ્રેશનના આ જટિલ મુદ્દાઓને કઈ રીતે સંભાળે છે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ કરજો અને ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટ્સને રાહત મળી હોય તેમના સુધી આ વિડીયો શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. શું તમારા બેંક ખાતામાં પડેલી પરસેવાની કમાણી સુરક્ષિત છે કે પછી કોઈ અદૃશ્ય જાળ તેમને કંગાળ બનાવવાની તૈયારી કરી રહી છે? ટેક્સાસના શાંત ગણાતા ફ્રેન્ડ્સવુડ વિસ્તારમાં વૃદ્ધોના સપનાઓ અને તેમના જીવનભરની બચતને લૂંટી લેવાનું એક એવું ખતરનાક ષડયંત્ર રચાયું જેની કલ્પના પણ ધ્રુજારી લાવી દે તેવી છે. જ્યારે વિશ્વાસના નામે સોનાની જાળ પાથરવામાં આવે અને તેમાં આપણા જ સમાજના લોકોના નામ ઉછળે, ત્યારે સવાલ એ છે કે હવે ભરોસો કરવો તો કોના પર? $2.8 મિલિયન આ મહાકૌભાંડ અને તેમાં સંડોવાયેલી એક ગુજરાતી મહિલાની ધરપકડ પાછળનું રહસ્ય શું છે? આજે અમે આ ગોલ્ડ સ્કેમનો એવો પર્દાફાશ કરીશું જે સાંભળીને તમે સુરક્ષા વધી જશે. આજે 8 માર્ચ 2026ના રોજ ટેક્સાસની જે વિગતો સામે આવી રહી છે તે અત્યંત ચોંકાવનારી છે, કારણ કે અહીં એક અત્યંત સંગઠિત ગોલ્ડ બાર અને કોઈન સ્કેમનો પર્દાફાશ થયો, જેમાં વૃદ્ધોને નિશાન બનાવીને $2.8 મિલિયન એટલે કે અંદાજે 23 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી. આ તપાસની શરૂઆત ડિસેમ્બર 2025માં ફ્રેન્ડ્સવુડ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી, જ્યારે 2 સિનિયર સિટીઝન્સ આ ઠગાઈનો ભોગ બન્યા. આ સ્કેમની પદ્ધતિ એટલી ચાલાકી ભરી હતી કે આરોપીઓ વૃદ્ધોને ફોન કરીને કે પછી રૂબરૂ મળીને ડરાવતા અને તેમને બેંકમાંથી રોકડ રકમ ઉપાડીને સોનાના સિક્કા અથવા બાર ખરીદવા મજબૂર કરતા. એક 81 વર્ષીય વૃદ્ધ પાસેથી $7.66 લાખ 177 સોનાના સિક્કા પડાવી લેવામાં આવ્યા, જ્યારે અન્ય એક 76 વર્ષીય વૃદ્ધ પાસેથી $1.34 લાખ ની લૂંટ ચલાવવામાં આવી. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી, જેમાં સૌથી મોટું નામ સુગરલેન્ડની 43 વર્ષીય ગુજરાતી મહિલા સ્મિતાબેન ઠાકોરનું છે. સ્મિતા પર આરોપ છે કે તેઓ પોતે કાર ચલાવીને વૃદ્ધોના ઘરે જતા અને સોનાના પાર્સલ કલેક્ટ કરતા. તેમની ધરપકડ 29 ડિસેમ્બર 2025ના રોજ કરવામાં આવી, ત્યારે તેઓ $1 મિલિયન ના બોન્ડ પર જેલમાં છે. તેમની પાસે 48 વર્ષીય સમીર અલી ગબરાણીની પણ ધરપકડ થઈ છે, જે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહે છે. આ તપાસ આગળ વધતા રિચમન્ડના રહેતા મુદસ્સર ઇકબાલ લાખાણી અને ઇકબાલ ઇબ્રાહિમ લાખાણીના નામ ખુલ્યા, જેમના ઘરે પાડેલા દરોડામાં 157 સોનાના સિક્કા રિકવર કરવામાં આવ્યા. આ ઉપરાંત સમીર અલી અને જોહેબ મહમૂદ નામના શખ્સોની પણ $5 મિલિયન ના તોતિંગ બોન્ડ સાથે ધરપકડ કરવામાં આવી. આરોપીઓએ આ લૂંટના પૈસાથી મોંઘી ગાડીઓ અને પ્રોપર્ટી ખરીદી, જેને જપ્ત કરવાની કાર્યવાહી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. ફ્રેન્ડ્સવુડ પોલીસના જણાવ્યા મુજબ હજુ પણ આ સ્કેમનો આંકડો વધી શકે છે અને વધુ ધરપકડ થવાની શક્યતા છે. ટેક્સાસ અત્યારે અમેરિકામાં ગોલ્ડ સ્કેમમાં બીજા ક્રમે છે, જે ચિંતાનો વિષય છે. તમામ આરોપીઓ પર ફર્સ્ટ ડિગ્રી ફેલોની થેફ્ટ એટલે કે પ્રથમ શ્રેણીની ચોરીના ગંભીર આરોપ મૂકવામાં આવ્યા છે. કુલ $2.8 મિલિયન ના નુકસાન સામે અત્યાર સુધી માત્ર $7.66 લાખ ની જ રિકવરી થઈ શકી છે, જે દર્શાવે છે કે વૃદ્ધોની મહેનતની મોટી રકમ હજુ પણ ગાયબ છે. આ ઘટનાએ ગુજરાતી સમાજ સહિત સમગ્ર ટેક્સાસમાં ફફડાટ મચાવી દીધો છે અને પોલીસે ખાસ કરીને સિનિયર સિટીઝન્સને અજાણ્યા ફોન કોલ્સ કે રોકાણની લાલચ આપતા લોકોથી સાવધ રહેવા અને કોઈ પણ શંકાસ્પદ વ્યવહાર જણાય તો તુરંત જાણ કરવા અપીલ કરી છે. દોસ્તો, તમારા વડીલોને આ વિડીયો ખાસ શેર કરજો અને બતાવજો કે કોઈને પણ વિશ્વાસ પર મૂકતા પહેલા તેમના પર ખરી તપાસ કરવી જોઈએ. દોસ્તો, આ ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો.